જો ત્યાં શરત તો કીધી છે, પણ તને લાગે છે કે અહીંયા કોઈ છોકરો આવશે? કેમ નહીં આવે? અરે એટલે અત્યારે સવારમાં કોઈ દેખાતું નથી એટલા માટે. જો તારા નસીબમાં જે હશે એ આવશે. હવે સવાર હોય, સાંજ હોય, રાત હોય કે બપોર હોય, એક વાત તો પાકી છે, જે આવશે એની સાથે તારે લગ્ન તો કરવા જ પડશે. હા, પણ એ પણ 10 મિનિટમાં. ટાઈમ સ્ટાર્ટ કરીએ અત્યારે? થઈ ગયો છે, કરીએ નહીં. પણ તું કેમ આવી શરત મૂકે છે? તને ખબર છે ને કે તું જે પણ શરત મૂકે ને એ હું પાડીને બતાવું છું. અને હા, તો આ પણ બતાવ. હા, પણ એ જ કહું છું કે લગ્ન તો મારા ફેમિલીવાળા કહે ત્યાં થાય તો વધારે સારું. આવી જો, શરત તારી પ્રમાણે બધી વાત હું માનું છું કે નહીં? હા, માને છે અને હું પણ બસ તારી તો બધી પછી વાત મારી માનું વાત તારે માનવી પડશે. સિમ્પલ. હું પણ માનું જ છું, પણ આવી રીતે કઈ શરત હોય? પહેલો છોકરો જે આવે, હવે એ કઈ કાસ્ટનો હોય, કોણ હોય, શું ખબર હોય? પછી ફેમિલીવાળાને પણ સમજાવવા તો પડે તારે ને. ને કાસ્ટને ક્યારથી લેવા દેવા થઈ ગયા? મારે નહીં હોય, પણ ઘરમાં તો બધાને હોય ને પ્રોબ્લેમ. તારા ઘરવાળા બધા બહુ બ્રોડ માઇન્ડેડ છે, કોઈ એવું કંઈ આમ તેમ નહીં કે. બરાબર, હવે જઈએ. બહુ જિદ્દી તું. ઠીક છે, ચલો નીકળીએ શહેર પર. કોણ મળે છે જોઈએ. ચાલ. જો આપણે શરત લગાવીને એને 5 મિનિટ થઈ ગઈ છે અને હજી કોઈ પણ હવે કોઈ સામે મળશે તો કરી લેવાના. સિમ્પલ. મળી ગયું. શું મળી ગયું? ખાવાનું આપો ને કંઈ. હા, બહુ ભૂખ લાગી છે. 10 રૂપિયા આપો ને. તમે અહીંયાથી જાઓ તો. અમારી પાસે કંઈ પૈસા નથી. જુઓ, બહુ ભૂખ લાગી છે મને. સંધ્યા. તો પૈસાવાળા હોય એવું લાગે છે. ભગવાન તમને ઘણું આપશે. હા, ઉપરવાળો છે ને તમારું અભિરે ભરશે. થોડુંક આપો ને. પણ અમારી પાસે અત્યારે કાંઈ નથી. તમને દેખાય છે હાથમાં? જુઓ મેડમ, હું તમારા પગ અરે 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 પણ પગ છોડો ને. મને આ શું કરો છો? એ તમે ઊભા થઈ જાઓ. હા, હું તમને ખાવાનું આપીશ. ઊભા થઈ જાઓ પહેલા. આપજો. હા. ભિખારી છે આ. તું શું થઈ ગયું? તે જ કહ્યું તું ને કે હું ચેલેન્જ એક્સેપ્ટ કરી લઈશ. તું કે ત્યાં હું લગ્ન કરી લઈશ. તું લઈ જાય ને તારા ઘરે. ચેલેન્જ એક્સેપ્ટ કરીશ એનો મતલબ એમ નથી કે ભિખારી સાથે લગ્ન કરી લઉં. હા, તો એમાં શું થઈ ગયું? ભિખારી માણસ ના હોય? એક મિનિટ, તમે માણસમાં જાઓ છો ને? હા કે ના? હા, આવું કેમ બોલો તમે? જોયું? તમે- માણસમાં જ આવે છે. અરે પણ માણસમાં આવે છે, તમને- આપણા જે નોર્મલ વ્યક્તિ નથી. એક મિનિટ ઉભા રહો ને, બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન થાય છે. બરાબર? આપીએ તમને ખાવાનું આપીએ. થોડી વાર ઊભા રહો. છો આપણી જે શરત લાગી હતી ને એ કોઈ છોકરા માટે હતી, આવા ભિખારી માટે નહીં. આ છોકરો ને લાગે છે તો છોકરો જ. તમે રમત કરો. મને બહુ ભૂખ લાગી છે. તમે શાંતિથી ઊભા રહો ને. જો આ બધું શક્ય નથી. અને હું મારા ઘરે લઈ જઈશ તો તને ખબર છે ઘરની લઈ શું જઈશ હાલત. તો શું થશે ઘરે? અરે પણ કઈ નહીં થાય. જો તે જ કહ્યું તું પેલા તેવડ ના હોય ને તો ચેલેન્જ એક્સેપ્ટ જ ના કરાય આવી રીતે. અરે તમે પણ ઘરે આવી જઈને ચેલેન્જ. ખાવાનું- ઘરે જઈને ખાવાનું આપશો. હા, ઘરે જઈને ખાવાનું આપીશ. તમે શાંતિથી ઊભા રહો પહેલા. જો ચેલેન્જ એક્સેપ્ટ કરવાની ના નથી, પણ તું વ્યક્તિ તો જો. આવી રીતે ભિખારી સાથે હું લગ્ન કઈ રીતે કરી શકું? કઈ રીતે કરી શકો એટલે? 4 ફેરા ફરીને જેમ બાકી બધા માણસ જોડે કરે એવી રીતે. કોના લગ્ન છે? તમારા લગ્ન છે? કે આ મેડમના? તમારા લગ્ન છે આ મેડમ સાથે. મારા લગ્ન? જો તમે રમત કરો માં મને ભૂખ લાગી. અરે સાચે કહું છું ભાઈ, અરે પણ તમારા લગ્ન છે આમની સાથે. જો તમે સંધ્યા, રેડી છો ને? હા પાડો. હા પાડો. આ તમે જો ગરીબ માણસની મજાક ન બનાવો. અરે હું સિરિયસ. હા સાચી વાત છે, તમારી મજાક ન કરાય. તમે હમણાં અહીંયાથી જાઓ, નહીં તો છે ને તકલીફ થઈ જશે. જાઓ. પણ ખાવાનું આપવાના હતા ને, તમે મને ખાવાનું આપવાના હતા. સંધ્યા તું વિચાર કર ને. એક કામ કરીએ, આપણે છે ને ટાઈમ વધારી દઈએ, અડધો કલાક રાખીએ. આગળ જઈએ, કોઈક બીજું મળશે ને તેની સાથે લગ્ન કરી લઈશ. હા, કેવી નાના છોકરા જેવી જીદ કરે છે. જો તને ખબર છે કે હું ચેલેન્જ એક્સેપ્ટ કરું ને પછી એ પૂરી કરીને જ રહું. હા તો કર. પણ તારામાં તેવડ જ નથી ચેલેન્જ પૂરી કરવાની, એટલા માટે જ તું આ બધા બહાના બનાવે છે. બસ હા, એવું નથી. પણ સામે પાત્ર તો જો. આ શું વ્યક્તિને જો. પાત્ર જોવે? એવું છે આ તને વ્યક્તિને ખબર તો છે ને આ તમે કે કોઈ માણસને એના લુકથી જજ ના કરે. લુકથી પણ એને બની શકે કે માણસ દિલનો બહુ સારો હોય, તને સારી રીતે રાખશે, સાચવશે. પણ દિલને શું કરવાનું? એના બિલ ભરી ભરીને હું મરી જઈશ. એનું શું કરવું? ફરવા પડે એવું જરૂરી થોડું છે. ચલ હવે વધારે ટાઈમ ના લે. ચલો આપણે ઘરે જઈશું. હા ને? આ ચલો. મારા નસીબમાં હશે
આ જ વ્યક્તિ. ચાલો જમવાનું આપું ઘરે. ઘરે હા ચાલો. મને બહુ ભૂખ લાગી છે. આ જે ખારી બ્લેન્ડરની બોટલ મળી જાય ને તો મજા આવી જાય. અને કા જામુન નીલાનોય ફોન બંધ આવે છે. હવે શું કરીશું? મજા આવી જાય. હવે મારે જ કાંઈક કરવું પડશે, પણ હવે ઠીક જોઈ. લે બેન આવી ગઈ, 250 આપતો અને 10 રૂપિયા બીજા આપજે, ગ્લાસ ને સવાણાના. બીજું કઈ? બસ બીજું કાંઈ નહીં, 250 તું બોટલ. દારૂ જ પીધા કરે એમ કર ને. મારી વાત આપણા સાંભળ. ઘરમાં કોઈ રહ્યું તો નથી, હવે પેઢી જો. ઉપાડ કરીને એટલે વાત થઈ પૂરી. એમાં એવું છે ને, અત્યારે અડધું સાબુન પીને આવ્યો છે અને અડધું ઓલો સહેલો રહ્યો ને એણે પીધું. એટલે હવે અડધું પીવું ને એટલે ગાડી રેડી થઈ ગઈ. તો તારી સાથે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. પીધેલ માણસ સારું હું વાત જ નથી કરતી. પણ મને એટલું બધું સડ્યું નથી, અડધું જ પીધું છે એમ કહું. તારે નકર ક્યારે તો હું છોડવાનું છે આ બધું? હે હું જોડે હવે તને ખબર છે ને કે હું કોની યાદમાં આ બધું કરું છું. હે? કોની યાદમાં? ફાલ્ગુનીની યાદમાં. એટલે એને તને ના પાડી લગ્ન માટે, એટલે તે આ દારૂ વારૂ પીવાનું ચાલુ કરી દીધું. તને એવું લાગે છે તું દારૂ પીશ તો એ તને હા પાડી દેશે? એવું નથી, તો પણ દારૂ તો હું પેલાય પીતો જ, પણ આ મને મળતી નથી ને એટલે હવે વધારે પીવાનું મન થાય છે. જો એક ખુશ ખબર છે તારા માટે. મારા માટે ખુશ ખબર? એ કઈ બોટલ લેવી છો? તું બેવડો એટલે બેવડો જ રહીશો, એનાથી આગળ વધીશ જ નહીં જિંદગીમાં કોઈ દિવસ. બેન એવું નથી, હવે મને દારૂ સિવાય કઈ દેખાતું જ નથી. હમણાં કહેતો તો ને ફાલ્ગુની દેખાય છે એમ. ફાલ્ગુની દેખાય પણ હું દારૂ પી લઉં ને એટલે થોડુંક આમ ઓછું થઈ જાય. ઠીક. વાત એમ છે કે આજે હું ને ફાલ્ગુની બંને બહાર જતા હતા ને તો અમે બંને એકબીજા સાથે શરત નાખી. શરત? હા. હા. મેં એને એવું કહ્યું કે 10 મિનિટની અંદર જે છોકરો તારી સામે આવે તારે એની સાથે લગ્ન કરવા પડશે. તો હું જાઉં? 10 મિનિટ તો થઈ ગઈ છે, હું જાઉં? વાત સાંભળીશ ને? તારે મને પેલા ન કહેવાય? તો અમે જતા હતા, હા. 10 મિનિટ પૂરી થવા આવી અને એક ભિખારી સામે મળ્યો. ભિખારી? પછી એ કઈ એમ તો માને નહીં. મેં એને કહ્યું કે તારે આની સાથે લગ્ન કરવા પડશે. ધીમે રહીને તો માની નહીં, પણ પછી એનામાં છે ને પેલું આમ કે હું તો ચેલેન્જ પૂરી કરીને જ રહું, મને કોઈ ચેલેન્જ આપે તો હું ક્યારેય એને પેલું કરું જ નહીં, મારાથી બધી ચેલેન્જ પૂરી થઈ જાય. હા હા, આવું કીધું એટલે એને કીધું વાંધો નહીં, હું ભિખારી સાથે લગ્ન કરી લઈશ. બરોબર. હવે પ્લાન એ છે કે એ કઈ ભિખારી સાથે આખી જિંદગી તો કાઢવાની નથી. નહીં. સીધી વસ્તુ છે ને. હા. કોઈ પણ માણસ ભિખારી સાથે થોડો આખી જિંદગી કાઢે. એટલા માટે એ એને આપશે ડિવોર્સ. હે? હા. એટલે? અને એકવાર ડિવોર્સ લઈ લેશે હા. પછી કઈ એના લગ્ન થવાના છે નહીં. નહીં. એટલે હું ત્યારે તારું માંગુ નાખીશ ફાલ્ગુની સાથે. અરે વાહ બેન વાહ, મજા આવી ગઈ હો. તારી વાત સાંભળીને આમ એક એવો નશો ચડ્યો ને કે વાત જવા દે. હે ને? બસ પછી ફાલ્ગુનીને મારા લગ્ન થાહે, પછી ફાલ્ગુની બાજુમાં બેઠી હશે, હું આ બાજુ બેઠો હશ ને દારૂનો ગ્લાસ પીર્યો હશે. આ હા. એટલે લગ્ન થાય તોય તારે દારૂ તો પીવો જ છે એમ ને? તો રેવા દઈએ, તો મારે નથી કેવું ફાલ્ગુની. પણ મારી વાત સાંભળ ને, ઈ હળું હળું છૂટે. આ કોક ઓક્સિજન છોડવાનું કે તું છોડી દે. ઓક્સિજન છોડવાનું કોઈ ન કરતા કે. મારી વાત સાંભળ, ઓક્સિજન કરતા વધારે મારે દારૂની જરૂર છે. તો ઓક્સિજન લેવાનું બંધ કરી દે ભાઈ, તું ખાલી દારૂ જ પી. મને હું દારૂ ન પીવું ને ત્યાં લગી મને એમ લાગે કે મને મુંજારો થાય છે. એટલે કહું. લે. બેન તો પછી જલ્દીથી જલ્દી હવે પછી માંગુ લઈને જવાનું છે એમ ને? દારૂ બંધ કરી દે એટલે માગું લઈને જઈશું. હું હળવું હળવું છોડી દઈશ. હા તો આપણે માગું લઈને હળવું હળવું જઈશું. એમ ઘરમાં ને હાલ ઓછું કરી નાખી બસ. બિલકુલ છોડવાનું થાય છે કે નહીં? સો
હળવું હળવું છોડી દઈશ ને મને ખબર છે જો પછી હું કામે સડી જાય તમ તાર મને ખબર છે કામ કે ધંધો નથી કરતો તને શરમ નથી આવતી? હા તું આવડો મોટો ઘરમાં બેઠો છે ને તારી જુવાન બેનને બહાર કામ કરવા જવું પડે છે, તને એમ નથી થતું કે ભાઈ મારે થોડુંક બે પૈસાનું કામ કરવું જોઈએ તો મારી બેનને આટલું બહારનું કામ કરવું નહીં થાય છે? હા, ખબર છે પણ આ એકવાર ફાલ્ગુની મારી ઘરવાળી બની જાય ને એ પછી બધુંય થાહે વિશ્વાસ આપું છું બસ એવું છે? હા વિશ્વાસ આપું છું એટલે વાત પૂરી થઈ ગઈ. સારું ચાલ હો મારે કામ છે, હું કામ પતાવી આવું એક. જા તું કામ પતાય હું તું અડધું બેવડો ગોતું. થઈને બેસ. હું અડધાનું કામ પતાવું. નીલાની ઘરે જ જવું પડશે એવું લાગે છે. આવો આ મારું ઘર છે. સારું છે. ફાલ્ગુની આ કોને લઈને આવી છે તું? ખાવાનું ખાવાનું આપો ને. શાંતિ રાખો કોણ ને. છે આને છે ઘર સુધી તું લઈને આવી છે? મમ્મી હું આની સાથે લગ્ન કરવાની છું. શું આ શું બોલી રહી છે તું? હા ગાડી તો નથી થઈ ગઈ ને? ના એવું કાંઈ નથી પણ મેં એને મારા મનથી પતિ માની ચૂકી છું એટલે હું એની સાથે લગ્ન કરવાની છું. તું પાગલ તો નથી થઈ ગઈ ને? આ તનો વેશ તો જો તું, અને તું શું બોલી રહી છે? પતિ માની ચૂકી છું? હા એટલે કે મારે એની સાથે જ લગ્ન કરવા છે એટલે હવે આગળ છે ને આના વિશે કોઈ ચર્ચા નહીં કરશું. મને ખાવાનું આપો ને, બહુ ભૂખ લાગી છે. આ શું ક્યારનું ખાવાનું માંગે રાખે છે? એને ભૂખ લાગી છે, એણે કેટલા દિવસથી ખાધું નથી. હું તને ખાવાનું આપું છું. આમ જો, જે પણ રોટલી સૂકી રોટી પડી હોય ને એ આપ અને એને ભગાડ અહીંયાથી ઘરની બહાર. મમ્મી એ હવે અહીંયાથી કશે નહીં જાય, એ મારી સાથે જ તને રહેશે. ખબર પડે છે તું શું બોલી રહી છે? મને બધી ખબર પડે છે પણ કહ્યું ને કે હું એની સાથે લગ્ન કરવાની છું અને હવેથી એ મારી સાથે જ રહેશે. અરે પણ તમે હું કામ લગનની વાત કરો છો? ખાવાનું આપો ને એટલે હું જાઉં. આ ખોટા રાડું તમને ખીજાય છે જો ને. તમારે હવે આના કશે નથી ખાલી જ. ખાવાની જ ભૂખ છે, બીજું કાંઈ નથી. આપ અને ખાવાને ભગાડ એને. અરે મમ્મી તમે કેમ સમજવા તૈયાર નથી? કહ્યું ને કે હું એની સાથે લગ્ન કરવાની છું અને હવે એ અહીંયાથી કશે નહીં જાય, એ મારી સાથે જ રહેશે. હું એને આખી જિંદગી સાચવીશ. ગાંડી થઈ ગઈ છે મારી છોકરી. દુનિયામાં બીજું તને કોઈ ના મળ્યું તો આ રસ્તે જનારો ભિખારીને પકડી લાવી? જો મમ્મી એ જે પણ હોય કદાચ મારા નસીબમાં આ જ લખાયું હશે અને હું મારા નસીબને એક્સેપ્ટ કરવા તૈયાર છું. શેનું નસીબ? પણ તારું નસીબ તું કેવી રીતે ડિસાઈડ કરી શકે? અને તને કોણે કીધું કે તારું નસીબ આની જોડે જ છે? જો મમ્મી મેં વિચારી લીધું છે એટલે હવે તમે છે ને આ બાબતમાં કોઈ મગજમારી નહીં કરતા. મગજમારી ના કરું એટલે તારી માં છું. અને મને એમ થાય છે કે તને એવું તો શું થઈ ગયું અને તને એટલી બધી લગ્નની ઉતાવળ આવી ગઈ કે જે હાથમાં આવ્યો રસ્તો ભિખારી લઈને ઘરમાં આવી ગઈ? એ વાત હું તમને નહીં સમજાવી શકું પણ હું લગ્ન કરીશ ને તો આની સાથે જ, એટલે તમે આ વાતને છે ને એક્સેપ્ટ કરી લો. જો મને જો ખાવાનું છે ને આનું બસ એક જ ભાઈ ચૂપ રહે ને, છાનો માનો ઊભો રહે. અને કોઈએ મજબૂર તો નથી કરીને? સાચું બોલ, કોઈએ ધમકાવી છે? આણે કશું કર્યું છે? ના ના એને તો કાંઈ ખબર પણ નથી. ખાવાનું માંગ્યું મેં ખાલી, મેં કાંઈ નથી કર્યું. નક્કી જાણે કંઈક કર્યું છે જાદુ થોડા. પણ હા ઓલા કોક બીજી છોકરી હારે ઊભા થા ને એ બે લગન કરતા હતા, લગન મારી હારે કરવાની વાત કરતા હતા. મેં ખાલી કોની વાત ખાવાનું કરી રહ્યો છે આ? જો મમ્મી મારી સંધ્યા સાથે શરત લાગી હતી કે રસ્તામાં 10 મિનિટમાં જે છોકરો પહેલાં મને મળશે ને હું એની સાથે લગ્ન કરીશ. અને તમને ખબર છે કે પહેલેથી હું છે ને ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં એક્સપર્ટ છું અને હું ક્યારેય ચેલેન્જ હારતી નથી. એટલે મેં નક્કી કરી લીધું છે કે મને પહેલાં આ દેખાયો તો હવે હું એની સાથે જ લગ્ન કરીશ. ઓ અક્કલની દુશ્મન! આ કોઈ ઘરગથ્થા વાળું ખેલ છે કોઈ કે ચેલેન્જ એક્સેપ્ટ કરી લેવાની અને જીતવાનું? આ તારી જિંદગીની ચેલેન્જ છે, તારી આખી જિંદગી ખરાબ થઈ જશે. નહીં ખરાબ થાય, આપણા ઘરમાં કોઈ કમી નથી. હું એને મારી સાથે રાખીશ ને આપણા ઘરે પછી તમને શું ચિંતા છે? હું એને ધીમે ધીમે બધું શીખવાડી દઈશ એને. એક કામ કરો, તમે થોડા કોલપા ઉભા રહો ને, હું થાકી ગયો છું. તમે વાત પૂરી કરીને મને ખાવાનું આપો જલ્દી, મારે બીજે જવાનું છે. જો મમ્મી એને ભૂખ લાગી છે, મને પહેલાં એને ખાવાનું આપવા દો. જો ખાવાનું આપવું હોય તો આપ, તને ખાવાનું આપવાની ના નથી પાડતી. પણ એક વાત યાદ રાખજે, આ ભિખારી માણસ મારા ઘરમાં ના જોઈએ. હું તને તારી જિંદગી આમ ખરાબ કરવા નહીં દઉં. જો મમ્મી મેં તમને કહ્યું ને
કે મેં નક્કી કરી લીધું છે કે હું આની સાથે જ લગ્ન કરીશ એટલે આની સાથે જ લગ્ન કરીશ. જીવનભર મારે એનો સાથ આપવો પડે ને તો હું આપીશ, પણ કોઈ બીજા સાથે તો લગ્ન નહીં જ કરું. ચાલો અંદર. અરે આને ક્યાં તો ઘરમાં ઘુસાડે છે છોકરી. પાગલ થઈ ગઈ છે કે શું? આ ફાલ્ગુનીએ તો પેલા ભિખારી સાથે લગ્ન કરી લીધા. શું કરવાનું બોલો? કંઈ ખબર પડતી નથી. ખબર નહીં એની કેમ બુદ્ધિ બગડી ગઈ છે. એ ભિખારીને લઈને ઘરે આવી ત્યારે તું હતી હા હતી જ ને. તો એને ધક્કા મને કાઢી ન મુકાય, ઘરમાં હું કામ કરવા દીધો? અરે મેં એને બહુ જ સમજાઈ કે આ ભિખારીને ઘરમાં ના રખાય, એને ખાવાનું આપ અને કાઢી મૂક, પણ સમજી જ નહીં. બસ લગ્નની જીદ કરી અને લગ્ન કરી લીધા. અરે કે એમ એની જીદ કરી આપણે લગ્ન કરી દેવાના? એ ભિખારી હારે આનું કે મગજ છે આ છોકરીનું? શું કરીએ પણ હવે તમને ખબર તો છે કે આપણી એકની એક દીકરી છે એટલે આપણે અત્યાર સુધી એની દરેક જીદ પૂરી કરી છે. એટલે એને એમ કે મારા મમ્મી પપ્પા આમાં પણ માની જ જશે ભાઈ, ને. એકની એક દીકરી એટલે એનો અર્થ એવો છે કે ગમે એને યાર ભિખારીને લાવે તો લગ્ન કરી દેવાના. સમાજમાં રહેવો કે નથી રહેવાનું? મને બધી ખબર છે. એને કોણ સમજાવે? સમજતી જ નથી. હવે વિચાર કરો, એક બેનપણીએ ચેલેન્જ આપી, એમાં બસ ચેલેન્જમાં જીતવું છે. ચેલેન્જમાં? અરે કોઈ કે કૂવામાં પર તો પડી જવાનું. આ તે કેવી શરત? એ જ ને, મેં એને એ જ સમજાયું. પાછી મને આવીને કે મારી બેનપણીએ કીધું કે પહેલો જે વ્યક્તિ આવે એની સાથે તારા લગ્ન કરવાના. એટલે મેં એક્સેપ્ટ કરી લીધી ચેલેન્જ. અને આવ્યો કોણ એના નસીબમાં? તો ભિખારી. અરે ભાઈ, આ તે કઈ જાતની રીત કહેવાય? બેનપણી શરત મારે, શરત જીતવા માટે જીદમાં જે મળે લગ્ન કરી લેવાનું. એ ભિખારી? કમાલ છે આ છોકરી. બહુ સમજાવી પણ સમજવા જ તૈયાર નથી. જે હોય તે, આને ઘરમાં રખાય નહીં ભાઈ. આપણે સમાજમાં રહેવું છો. પણ શું કરીએ, એ માનવા તૈયાર નથી ને. અને હવે આમ એકની એક દીકરીને કઈ થોડી ઘરની બહાર કાઢી મુકાય? નહીં, મને તો જબરજસ્તી કરવી પડે, મારવી પણ પડે. એ કે લગ્ન કરી આપો ભિખારી સાથે એટલે લગ્ન કરી આપવાના આપણે? જુઓ, આજકાલની છોકરીઓ છે ને, પ્રેમનું ભૂત ચડે ને પછી એને મા બાપ એને દુશ્મન લાગે. એટલે આપણે છે ને બળથી કામ નહીં કરાય, આપણે કળ વાપરવું પડશે. એટલે બળથી નહીં કરવાનું, કળથી. અરે નથી માનતી તો બળે કરવું પડે. જુઓ, બળ વાપરવા જઈશું ને તો આપણે આપણી દીકરી ગુમાવી દઈશું. એટલે હું એમ વિચારું છું કે આપણે એવું કંઈક કરીએ કે ખુદ ફાલ્ગુની જ રાતથી નફરત કરવા લાગે. એ પણ એક વિચારવા જેવી વાત છે. એ નફરત કરશે ને તો આપોઆપ રાજને કાઢી મૂકશે. પણ એવું કંઈ મગજમાં આવવું જોઈએ ને આપણને કે શું કરીએ જેથી એને કાઢી મૂકે. લો, હવે વિચાર તો મેં આપ્યો કે આવું કરવાનું, પછી એને આગળ તો તમે જ વિચારી શકો ને કે શું કરીશું આગળ, કે બધું હું જ વિચાર્યા કરું? કંઈ સમજાતું નથી. કયું ભૂત જે સવાર થયું છે એના ઉપર તો. જે હોય તે ગમે તે રસ્તો કરવો પડે, સારો કરવો પડે કે નફરત કરે એવું ઊભું કરીએ, જે કરવું તે કરીએ, પણ આ છોકરો આપણા ઘરમાં આપણો જમાઈ તરીકે રહેવો ન જોઈએ. બસ તમને ખબર છે ને કે એને આટલી બી ખબર પડશે ને કે આપણે કંઈ કર્યું છે તો આપણાથી નફરત કરવા લાગશે. એટલે એની જાણ બહાર આપણે કંઈક કરવું પડશે. યાર, નફરત કરે કે ન કરે, પણ આ તો કઈ અજીબ કહેવાય યાર. કેવી એને એ વસ્તુ? નથી વિચાર આવતો કે સમાજમાં હજી તો ધીરે ધીરે ખબર પડી રહી છે. કદાચ એકાદ બે જણને ખબર પડી પણ ગઈ હશે. અરે કાલે સોસાયટીમાં વાત જશે, સોસાયટીમાંથી સમાજમાં, સમાજમાંથી સગાવાળામાં. તમે વિચારો, આ લોકો આપણી સામું જોશે ને તો આપણી સામું હસશે કે આ લોકોને કોઈ ના મળ્યો તો દીકરીને ભિખારી જોડે પરણાવી દીધી. એ વાત પણ વિચાર કરવા જેવી છે. સમાજમાં ખબર પડશે ને તો બહાર નીકળવું ભારે પડશે. અને એની જિંદગીનું શું? મેં એને સમજાયું કે કોઈ અરે ખાલી રિક્ષા ચલાવતો માણસ લાવી હોત ને તોય સમજ્યા, બીજી બે રિક્ષા લઈ આપત એને. પણ આ તો ભિખારી, એના કપડાના ઠેકાણા નહીં, એના પોતાના ઠેકાણાની ખબર નહીં કેટલા દિવસથી એ નાયો પણ નહીં હોય એવો ભિખારી લઈને આવીએ. હવે આનું શું કરવું? આ છોકરીએ તો પણ નાક કપાયું છે હાવ. અને જીદમાં કોટ લગન બી કરી લીધા. બોલો, કરવાનું તો કરવાનું શું? એટલે કોર્ટ મેરેજ કરીને આવી છે? તો ક્યારની તો હું શું કહું છું તમને, તમે શું સાંભળો છો? અરે યાર, હું તો એમ સમજુ છું કે હજી ઘરમાં લઈને આવી છે. આ તો લગ્ન કરીને આવી છે એમ? ત્યારની તો હું શું રામાયણ કરું છું, તમારું મગજ ક્યાં છે? એમને હું આટલી ચિંતા કરું છું. કંઈક વિચારો, હવે વિચારો કે આ ભિખારીને કેવી રીતે કાઢવો. પણ હવે ફાલ્ગુનીના મગજમાં ચેલેન્જ એવી રીતે ઘૂસી ગઈ છે ને કે ના, હવે હું રાજને છોડી દઈશ તો હું તો શરત હારી જઈશ. કોર્ટ મેરેજ કર્યા છે એટલે કે જેમ તેમ આપણે એને કાઢવો એ મુશ્કેલ પડશે, પણ કંઈક વિચારીએ, કંઈક કરશું. ચાલ ને. એટલે જ કીધું, બળ નહીં કળ વાપરવાનું છે. આ યાદ રાખજો. હા હા, કંઈક કરીએ. ખાવાનું આપો ને,
ભૂખ લાગી છે. આ શું છે? આ શું નાટક છે? ભૂખ લાગી છે. જો હા. અશોક, તું અહીંયાથી જતો રહે. આ ખોટી છે ને મારી સાથે લપ નહીં કર. શેનું હસવું આવે છે તને? ભિખારી હારે લગ્ન કરવાની છો? લગ્ન થઈ ગયા છે મારા. લે એવું છે? લગ્ન થઈ ગયા છે? હમ. બહુ કરી હો. તારા લગ્ન ભિખારી હારે થયા હે? જો એ પહેલા ભિખારી હતો, હવે મારી સાથે લગ્ન થઈ ગયા છે ને એટલે એને છે ને ભિખારી કહેવાની જરૂરત નથી. હવે એ મારો પતિ છે. આપણ પછી પતિ પત્નીને જવાનું ગલ્લે કાક ખાવાનું આપો ને, કાક ખાવાનું આપો ને. બસ હા, બંધ થઈ જજે. નહીં તો છે ને સારી એવી સાંભળવી પડશે પછી મારા મોની. બોલ એક કામ ને. કર, તારા એક ઘરે તો જા. બોલ, મજા આવે તારા મોઢેથી સાંભળવાની. કેટલું પીને આવ્યો છે? અત્યારે પોણું જ પીધું છે. 25% તારી માટે બાકી રાખ્યું છે. કારણ કે હું તને જોઉં ને એટલે તારો નશો એટલો જ ચડે છે. એ તો મને ખબર જ છે. હા. આ તારી છે ને બકવાસ વાત સાંભળવા માટે હું નવરી નથી. જા તારા ઘરે જા. તારી બેનને કે જા, જે હજી પીવાનું બાકી હોય ને તો લઈ આપે. મારી વાત સાંભળ. હજી મોડું નથી થયું. મને ખબર છે કે તને અફસોસ થતો હોય છે, પણ હજી પણ હું તને આજમાવવા તૈયાર છું. મારે કોઈ જરૂર નથી એવી. મારા નસીબમાં જે લખાયું હશે ને એ મને મળ્યું છે અને હું એમાં ખુશ છું. તારા જેવાની મને કોઈ જરૂર નથી. મારી વાત સાંભળ. જો આમ મને ખબર છે કે તને દુઃખ થાય છે, એટલે કોણે કીધું કે મને દુઃખ થાય છે? મને કોઈ દુઃખ નથી. કદાચ મારા નસીબમાં એ વ્યક્તિ જ લખાયો હશે તો એ અત્યારે મારી સાથે છે અને હવેથી છે ને એ મારો પતિ પણ છે. એટલે છે ને બોલવામાં ભાન રાખજે. જો એવું ન હોય એમાં છે ને તું અટવાઈ ગઈ છો, સમજી? એટલે હવે ચાલે તું કોઈને કહી નથી શકતી, મને ખબર છે. હું કોઈ અટવાઈ નથી ગઈ. જે મળ્યું છે ને એમાં હું ખુશ જ છું. એટલે ખુશ ન હોય, બધી ખુશી થોડી આપે. હે આપે. તું કેવા શું માંગે છે? હું એમ કહેવા માંગુ છું કે એ રાતે ઉઠીને આમ કરતો છે ને, એ કાક ખાવાનું આપો ને, કાક ખાવાનું આપો ને. અશોક, બંધ થઈ જજે હવે. બહુ થયું. આ તું મારી ફ્રેન્ડનો ભાઈ નહીં હોત ને હા, તો અત્યારે ક્યાંના 2 લાફા ઝીકી દીધા હોત. ચીકી દે ને તો સમજો, ચીકી દે. મંજૂર છે તારા હાથનો લાફો ખાવા. ઈટી જા તમ તારે. સમજો હાંજ સુધી હું પછી આમ હાથ ફેરવે કે મને ફાલ્ગુની અડીતી હશે. જો હા. મારા લગ્ન થઈ ગયા છે અને હું એને મારા મનથી પતિ માની ચૂકી છું. મન. એટલે તું મારી સાથે છે ને આ બધા ખોટા લવારા રહેવા દે. લવારો નથી કરતો, બરોબર? અને મેં તને મનથી ને પત્ની માની લીધી છે. હવે બોલ લે. પણ એવું કંઈ શક્ય નથી. હું છે ને એ ભિખારી સાથે રહીશ પણ તારા જેવા દારૂડિયા સાથે નહીં. સમજો મારી વાત સાંભળ. તું ક્યારેક છે ને એક પેક પી તો તને ખબર પડે કે દારૂમાં કેટલો નશો છે. પછી આપણે મજા આવી જાય. મારે એવી કોઈ જરૂર નથી. હું છે ને મારી રીતે ખુશ જ છું. એટલે તું તારું કામ કર ને મને મારું કામ કરવા દે. હું તો મારું કામ જ કરું છું, પણ તું ક્યારે તારું કામ કરીશ? તું કામ કરે છે એમ? તને શરમ આવે છે? તારા બેનના રૂપિયા પર તું જીવે છે. જો તું માણસના પેટનો હોત ને તો કામ ધંધો કરતો હોત. તારી બેનને તારે સાચવવી જોઈતી હતી. એના લગ્ન કરાવવાની જવાબદારી તારા ઉપર છે. તો તું સાંભળ, એક મિનિટ તું સાંભળ. મેં તને જ્યારથી જોઈને ત્યારથી તું મારા દિલમાં વસી ગઈ હતી અને મારી પહેલી અને છેલ્લી ઈચ્છા એ જ છે કે મારા લગ્ન તારી હારે થાય, સમજી? તું એકવાર લગ્ન કરી લે, હું છોડવાની કોશિશ કરીશ. તારી હારે કોઈ લગ્ન કરે એવું લાગે છે? એક તો તું દારૂ પી, જે જુગાર રમે, કામ ધંધો નથી કરતો, ઉપરથી તારી બેનની જવાબદારી છે. તારી સાથે કોણ લગ્ન કરે? હું જુગાર રમું છું એ વાત થાશું, દારૂ પીવું છું એ વાત થાશે, પણ એકવાર જુગારમાં એટલા જીતાય ને, એમ જો 4-wheelની લાઈન લાગી ગઈ છે. આ બધા છે ને સપના જોવાનું રહેવા દે અને છે ને કોઈ સારી નોકરી શોધી લે અને તારી બેનના લગ્ન માટે કંઈક વિચાર. એ તારે વિચાર નથી કરવાનો, તારે ખાલી મારો વિચાર કરવાનો છે. મારે તારો વિચાર આઈ હાવ યુ. મારે તારો એ વિચાર નથી કરવો. મારી પાસે મારો પતિ છે, હું એનો વિચાર કરીશ. બસ તો અત્યારે જવા માંડ હવે. આ પતિએ તો પણ બહુ કરી. ચાલ આપણે બે હારે હાલા જવી. જવા માંડ ને હવે. હાલ મજા આવશે. હે છાય છે કે જાઉં છું પણ કાંડો આવ. વાહ વાહ મહારાજા. હે રાજાની જેમ હિંચકા ખાય બેઠો બેઠો.
હા એ તો એમ જ ખાલી બેઠો હતો. બોલો ને, કાંઈ કામ હતું? અરે કામ એટલે બહુ જોરદાર કામ હતું તારું, હા બોલો. બહુ મોટું કામ. હા તો હું કરી નાખીશ તમે તમારે. એટલે જ આવ્યો છું તારી પાસે, તારે એ કામ કરી નાખવાનું છે, બરાબર? મેં સાંભળ્યું કે તું ભીખ માગશો રોડ ઉપર, બરાબર? અમારી છોકરી ગાંડી તને લઈ આવી અહીંયા, એ કોર્ટ મેરેજ કરી. પણ આ આખો દી તું ભીખ માગ ને તો આમ અંદાજે કેટલું કમાતો હોય? 300 થી 400 રૂપિયા. 300 થી 400 રૂપિયા, એટલે કે એક દિને 400, 4 તેરી 12,000 જેવું કદાચ અંદાજે થાય ને મહિના. તો હું તને તારે આખી જિંદગી ભીખ ન માગે ને એવું કરી દો. એટલે તમે કહેવા શું માંગો છો? કંઈ સમજ ન પડી. વિચાર કરવાનો, તારે તારે ભીખ ન માગવી પડે એવું કરી દો એટલે શું હોય? મને શું ખબર હોય, તમે કહો ને. હા તો સાંભળ, એકદમ બરાબર તારા બધા કાન ખુલ્લા રાખી. તારે આખી જિંદગી ભીખ ન માગવી પડે એટલા રૂપિયા હું તને આપું, અને તારે મારી છોકરીને છોડીને જતું રહેવાનું છે. એ પણ એવી જગ્યાએ તને ક્યારે મળવી જ ન જોઈએ. હા જો, માફ કરજો તમે, પણ તમારી દીકરી અહીંયા મને લઈ આવી છે અને મારી સાથે લગ્ન કર્યા છે, તો હું એને છોડીને ન જઈ શકું. હા, કદાચ એ મને કહે કે તું જતો રહે તો હું કદાચ એની લાઈફમાંથી જતો રહું. એ મૂર્ખી છે, અમે નથી હો ભાઈ. એ ગાંડ પણ કરીને બેઠી છે, અમે નહીં. કો બુદ્ધિ હું હુજી છે, તને લઈને આવી એ લગ્ન કરીને. એ કે જા તો તારે જવાનું, એ કે નહીં જાઉં તો નહીં જવાનું. એટલે તો તમે સમજવાનો પ્રયત્ન કરો. આ બધી નસીબની બલિહારી હોય છે, આમાં કોઈનું ચાલતું નથી. ન તમારું ચાલે કે ન ફાલ્ગુનનું ચાલે કે ન મારું ચાલે. આ બધું છે ને ઉપરવાળાએ નક્કી જ કરી લીધું હોય. માણસ જ્યારે આપણી જિંદગીમાં આવે છે ને ત્યારે કંઈક ને કંઈક યોગ લખાયેલા હોય છે. ઘણીવાર આપણું સારું કરવા માટે જ આવતો હોય છે, અને ઘણીવાર જ્યારે આપણા દિવસો સારા આવવાના હોય ને ત્યારે જ કોઈ માણસનો આપણા જીવનમાં પ્રવેશ થતો હોય છે. તો માની લો કે એના ને મારા લેખ લખાયા છે એટલે આ બધું બની ગયું. હા, એ સમજણ તો તારી પાસે હો ભાઈ, આખા ગામની. જો ભાઈ કિસ્મતમાં હોય એમ થાય હોય, માનું છું, પણ હાશે કરીને કિસ્મતને આમ ડૂબાડી દેવું ને એ ખોટી વસ્તુ, બરાબર? હાશે કરીને આ કવાડો પગમાં માર્યો કહેવાય, કિસ્મત ન કહેવાય. જુઓ, તમે ઊંધી દિશા તરફ વિચારી રહ્યા છો. ફાલ્ગુનીને અરે વાહ, સારામાં સારો વિચાર કહેવાય તારો. હું છે ને આખી ઊંધી દિશા પર વિચારું છું, તું સીધી દિશા સમજીને ત્યાં પગલું ભર્યું, બરાબર ને? બહુ સારું કામ કર્યું. જો ભાઈ, એ જે હોય તે મારે નથી સાંભળવું તારી કોઈ પણ વાત. હું કહું છું ને તને રૂપિયા આપું, તું નીકળી જા ઘર છોડીને. સમજમાં નથી આવતો આ વાત? જુઓ, ફાલ્ગુની કહે છે ને તો જ હું આ ઘરમાંથી જઈશ, કારણ કે એ આ મને ઘરમાં લાવી છે. એની વાત છોડ ભાઈ, એ મારી છોકરી છે, બરાબર? નિર્ણય મારે લેવાનો છે, એને નહીં. એ કે રહે તો રહે ને જા તો જા, એટલે અમે કહે છે તું જા, બસ, બીજી વાત નહીં. જુઓ, એના માટે મને માફ કરજો. તમે ફાલ્ગુની જ્યારે વાત કરી લો, એ જેમ કહે છે ને એમ હું કરીશ. કારણ અરે કે- ભાઈ, તું તો યાર ઓલા છીટકું માણસ જેવો છો, અરે કોઈ વાતમાં સમજતો નથી. મને કહ્યું છે કે લોકો ગમે તે કહે, પણ હું કહું ને એ જ તમારે કરવાનું છે. તો એ કહેશે એ જ હું કરીશ. અરે ભાઈ, સમાજમાં અમારે રહેવાનું છે, બરાબર? કામમાં નીકળવાનું છે. લોકો આંગળીઓ સીંધે છે. અરે કેવો માણસ છે આ હિંમતભાઈની છોકરી, તો જો બોલો ભિખારીને લઈને ઘરમાં આવી એટલે શું? તો તમે એને સમજાવો ને, મને શું કામ કહો છો? જો હું છે ને, તમે ખોટી રીતે આમ દબાણ મને ના કરો. તમે ફાલ્ગુની સાથે વાત કરી લો, એ જેટલું કહેશે ને એટલું જ મારે કરવાનું છે. જો ભાઈ, આ દબાણ નથી, એક સમજોતાની વાત કહેવાય. ભગવાને તને બુદ્ધિ જ નથી આપી. અરે આખી જિંદગી ભીખ નહીં માગવી પડે, સમજ પડે છે? એટલા રૂપિયા તને આપો. મારે રૂપિયા નથી જોતા. તમે છે ને આવી રીતે મારી સાથે વાત ન કરો, ફાલ્ગુની સાથે વાત કરી લો. ચાલો. અરે ભાઈ, ખરો માણસ છે યાર. ફાલ્ગુની, હા બોલો. મારે તને એક વાત કરવી છે. હા બોલો ને. હું મુક્ત હું વાત કરું તારી સાથે થોડી વાર. એક જ મિનિટ.
ઓકે હા બોલો શું વાત કરવી હતી? તારો ખૂબ ખૂબ આભાર. કારણ કે એક ભીખ માગતા માણસને તે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. મને તો એવું લાગે છે કે હું દુનિયાનો રાજા બની ગયો હોય. તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આમાં આભાર માનવાની તો કોઈ વાત જ નથી. કદાચ આપણા બંનેના નસીબ સાથે લખાયા હોય એટલા માટે જ આ બધું થતું હોય. હા, કદાચ એવું પણ હોઈ શકે, પણ નિમિત્ત તો તું બનીને, એટલે તારો આભાર માનવો એ મારી પણ ફરજ આવે છે. બાકી તારા જેવી છોકરી એક મારા જેવા ભિખારીને પોતાનો પતિ... બસ હવે શું કામ પોતાને આવી રીતે ભિખારી ભિખારી કયા કરો છો? જો કોઈ પણ વ્યક્તિ છે ને કંઈ પણ કામ કરતું હોય ને એમાં એની કંઈક ને કંઈક તો મજબૂરી હોય. હવે તમે જે કામ કરતા હતા એમાં તમારી કોઈ મજબૂરી હશે એટલા માટે કરતા હો. બાકી કોઈને શોખ થોડી થાય કે ભિખારી બનીને ભીખ માંગે. જો દુનિયામાં ઘણા લોકો છે જે નાના મોટા કામ કરતા હોય છે તો પોતાના નસીબથી અને પોતાની મજબૂરીથી કરતા હોય છે. હા, ખરી વાત છે. પણ એક વાત તો, તે મારા માટે ઘણું બધું કર્યું છે, પણ હવે મારે તારા માટે કંઈક કરવું છે. મારા માટે હા, શું કરું છો તમારે? જો ખોટું નહીં લગાડતી, પણ હા, તારા મમ્મી પપ્પા જ્યાં કહે છે ને ત્યાં તું લગ્ન કરી લે. કેવી વાત કરો છો તમે? મારા લગ્ન થઈ ચૂક્યા છે ને જો તમારી સાથે. મારી વાત સાંભળ. માનું છું કે આપણા લગ્ન થઈ ગયા છે, પણ ખરેખર જે મા બાપે તને મોટી કરી છે એ મને સ્વીકારવા તૈયાર નથી, તો જો એનું દિલ દુભાતું હોય છે. કારણ કે એને પણ સમાજમાં ચાલવાનું છે. લોકો એને મેણા ટોણા મારતા હોય ને કે પોતાની દીકરી એક ભિખારીને પોતાનો પતિ બનાવીને લઈ આવી, એના કરતાં તું મને ભૂલી જા અને તું સારો એવો છોકરો ગોતીને લગ્ન કરી લે, જ્યાં તારા મમ્મી પપ્પા કહે છે ત્યાં. જો મેં મનથી તમને પોતાના પતિ માની લીધા છે અને હવે તો આપણા કોર્ટ મેરેજ પણ થઈ ગયા છે, એટલે તમારાથી અલગ થવાની તો કોઈ વાત જ નહીં આવે. રહી વાત મમ્મી પપ્પાની, તો સમય જશે તેમ તેમ એ લોકો પણ તમને એક્સેપ્ટ કરી જ લેશે. જો તમે કંઈ ઘરમાં તો બેસી નથી રહેવાના. મારી વાત સાંભળ. મા બાપ હોય ને એના પણ સપના હોય, એના અરમાન હોય. જો ફલ્ગુની, મા બાપના છે ને સપના હોય છે કે પોતાની દીકરી કોઈ એવા રાજકુમાર સાથે લગ્ન કરે જ્યાં એને બધી સુખ સાયડી મળે. તારા મા બાપ એની જગ્યાએ રાઈટ જ છે, ખોટા નથી. એટલે હું ઈચ્છું છું કે એનું દિલ દુભાઈને તું ખુશ રહે, કે હું એની ખુશીઓમાં આડો આવું હું નથી ઈચ્છતો. જો તમારે આ બધું વિચારવાની જરૂર નથી. જે થઈ રહ્યું છે ને એ બરાબર જ થઈ રહ્યું છે અને તમે કંઈ ઘરમાં થોડી રહેવાના છો. હું તમને આગળ વધારવામાં મદદ કરીશ ને, તમે આગળ વધશો, કંઈક સારા લેવલ પર પહોંચશો ને તો ઘરવાળા એ માની જશે. એટલે આ બધું બહુ વિચારવાની કંઈ જરૂરત નથી. સાંભળ, તને હજી ખબર નથી, હજી તે દુનિયાદારી જોઈ જ નથી. જ્યારે લોકો તને પણ મેણા મારશે ને કે તે ભિખારી સાથે લગ્ન કર્યા છે, ત્યારે બહુ કડવું લાગશે. જો જો મને છે ને કોઈની પડી નથી. મેં તમારી સાથે લગ્ન કરી લીધા છે ને, એટલે મારા માટે મારી દુનિયા તમે જ છો. એટલે છે ને પ્લીઝ આ બાબત પર આપણે રોજ રોજ ચર્ચા કરીએ ને એ મને પસંદ નથી. થોડો સમય જવા દો, બધું ઠીક થઈ જશે. અને આપણે બંને છે ને એકબીજા સાથે, એકબીજાને સાચવી લઈશું ને. એ તો છે જ, પણ મને જો બસ હવે આગળ કોઈ વાત નહીં. ચલો આપણે આજે બહાર જઈએ. ઠીક છે, ચાલ. સંધ્યા, તું તો ફાલ્ગુનીની ખાસ ફ્રેન્ડ છે ને, તો તું તો સમજાવ એને કે આ ભિખારી સાથે એક ચેલેન્જ માટે લગ્ન કરી લેવાના. એને સમજાવ કે તે ખાલી એને મજાક કરી હતી. જો હવે લગ્ન કરી લીધા છે તો કંઈક કરવું તો પડશે ને. પણ તમે એ વિચારો કે એની સાથે કદાચ ડિવોર્સ લઈ લે તો પછી ફાલ્ગુની સાથે બીજી વાર લગ્ન કરશે કોણ? જો મને ખબર છે કે પછી એકવાર ડિવોર્સ લીધા પછી બીજા લગ્ન કરવા તકલીફ પડે,
પણ આવા સાથે જિંદગી કાઢવી ને એના કરતાં તો ડિવોર્સ લઈને ભલે થોડો ટાઈમ ઘરમાં બેસી રહેવું પડશે મારી દીકરીને, એ મને ચાલશે. પણ જો આંટી, તમને વાંધો ના હોય ને તો હું મારા ભાઈને કહું, એ ફાલ્ગુની સાથે લગ્ન કરી લેશે. જો કે મારા ભાઈને મનાવવો પડે, આવી રીતે એકવાર લગ્ન થયેલી છોકરી સાથે કંઈ લગ્ન થોડો કરી લે, પણ તો પણ હું કહીશ તો કદાચ મારી વાત માની લેશે. તારી વાત તો સાચી છે, પણ પહેલાં ભિખારી જોડે પીછો છોડે તો ને. કેટલું સમજાવીએ છે ફાલ્ગુનીને, પણ કંઈ સમજવા જ તૈયાર નથી. બસ એક જ વસ્તુ બોલે રાખે છે કે મારા લગ્ન થઈ ગયા છે અને હવે હું જ આખી જિંદગી રાત સાથે રહીશ. એને સમજાવો. હા, તમારા સમાજમાં શું નાક રહેશે તમારું? આ કોઈને ખબર પડે કે તમારો જમાઈ ભીખ માંગે છે તો શું મોઢું બતાવશો? હા, મારો ભાઈ ભલે દારૂ પીવે પણ ભીખ તો નથી માંગતો ને. તારી એ વાત તો સાચી છે, તારો ભાઈ દારૂ પીવે છે ને તો એ ચાલશે, પણ આ ભિખારી જોડે તો લગ્ન, મને વિચારીને જ કંઈક થાય છે. હું શું કહું છું, તું એને સમજાવ ને, કદાચ તારી વાત એ માની જાય. સમજાવી જો માની જાય તો. ના ના, માનશે. કંઈક એવું કર કે એનાથી એની આંખો ઉઘડે અને સમજે કે આ એનું ફ્યુચર નથી. તમારી વાત તો સાચી છે, કંઈક એવું કરવું જ પડશે જેથી એની આંખો ઉઘડે. શું કરું, કાંઈ સમજાતું નથી. ખબર નહીં એવી તો શું લાગણી બંધાઈ ગઈ છે એ ભિખારીમાં કે અમે કંઈ પણ કહીએ છીએ એટલે બસ અમને એક જ શબ્દ કહે છે, તમારે કાંઈ બોલવાનું નહીં. પણ અમે તો મા બાપ છીએ ને, અમારી એકની એક દીકરી છે, તને તો ખબર છે ને. એ ભિખારીને છોડીને જો એ તારા ભાઈ સાથે લગ્ન કરશે ને તો બી અમને ચાલશે, પણ એની માટે તું જો કદાચ સમજાવે ને તો સમજી જાય. જેમ આ ભિખારી સાથે લગ્ન કરવા એ તૈયાર થઈ ગઈ ને તારી વાત માનીને, તો કદાચ એ ભિખારીને છોડવા પણ તૈયાર. મેં તો મસ્તી કરી હતી આંટી, હવે આટલું બધું સિરિયસ લઈ લેશે થોડી ખબર હતી. ચેલેન્જ, એને તો એમ છે કે બસ હું ચેલેન્જ જીતું. એ ચેલેન્જ જીતવામાં અને જીતવામાં એની જિંદગી ખરાબ થઈ જશે અને એ દુઃખી થાય તો અમે કેવી રીતે શાંતિથી બેસી શકીશું? એ નથી સમજતી. એને એવું લાગે છે કે મારા મા બાપને મારું ડિસિઝન માન્ય નથી, પણ અમારી એકની એક દીકરી અને આમ કોઈ ભિખારી સાથે જિંદગી કાઢે એ અમને કેવી રીતે મંજૂર હોય? એ વાત તો છે. શું કરવું ને એ સમજાતું નથી. એવું હોય તો તું એકવાર મળ ને એને. તારી સાથે કોઈ વાત કરે છે કે નથી કરતી? હમણાં તો કેટલા ટાઈમથી મળી નથી, પણ એવું હશે ને તો મળી જ લઉં એને. વાત કરું, સમજાવું, જો સમજે તો. એની જિંદગીનો સવાલ છે. આવી રીતે જો એ પોતાની જીદ પર એમને મળી રહેશે તો તેની જિંદગી ખરાબ થઈ જશે. અમે પણ એ જ સમજાવીએ છીએ, પણ ખબર નહીં એના મગજમાં શું ભૂત સવાર થઈ ગયું છે. સમાજમાં, કુટુંબમાં ક્યાંય અમે મોં બતાવવા લાયક નથી રહ્યા. લોકો અમને એમ કહે છે કે તમારી દીકરીમાં એવા તો શું અવગુણ હતા, તમારી દીકરીમાં એવું તો શું ખરાબી હતી કે આવા ભિખારી સાથે લગ્ન કરાવી દીધા? પણ કેટલાના મોઢે તાળા વાગવા જવું? એ તો છે જ ને આંટી. હવે આવું પગલું કોઈ ભરે તો સમાજના લોકો તો કહેવાના જ છે, સીધી વસ્તુ છે. સાચી વાત છે તારી, પણ હું શું કહું છું, એને ફોન પર જ્યારે કહે ને ત્યારે એવું ના કહેતી કે તારી મમ્મી આવ્યા હતા અને એમણે મને કીધું છે. ના ના, હું એની સાથે રૂબરૂ જ વાત કરી લઈશ. ફોન ઉપર એ આ બધી વસ્તુ નહીં સમજે. હું અને એના પપ્પા, તને ખબર છે, દિવસ રાત સૂતા નથી. આ જ ચિંતામાં અમે ગાંડા થઈ ગયા છીએ કે મારી દીકરીનું શું થશે. આંટી, તમે ટેન્શન ના લો, હું વાત કરી લઈશ એની જોડે. સારું દીકરા, તું એની સાથે વાત કરજે. ચાલ, ચા પાણી તો કરીએ. સંધ્યા, તું અહીંયા? આ ફોન પણ ના કર્યો કે ઘરે આવું છું અચાનક? આવી ગઈ. સારું કર્યું. એમ પણ ઘણા દિવસથી આપણે મળ્યા જ નથી. ક્યાં ખોવાયેલી છે તું? અહીંયા જ છું. ક્યાં ખોવાયેલી હોય ભાઈ? તું ખોવાઈ ગઈ છે તારા પતિમાં.
જો હવે લગ્ન થયા છે તો પછી થોડું ઘણું તો એનામાં ખોવાયેલા રહેવું જ પડે ને. હું તારા ઘરે આવીને બેઠી છું ને તું છે કે બહાર આટા મારે છે. ના ના, એક કામ હતું ને એટલા માટે ગઈ હતી. બોલ ને, તને કંઈ કામ હતું? હા હા તો બોલ. જો ફાલ્ગુની, તે જે લગ્ન કર્યા ને એ બધું હવે છોડી દે. એ બસ એક શરત હતી, પણ હવે એ શરતમાંથી હું તને આઝાદ કરું છું. એ એક શરત માટે તું તારી જિંદગી ના બગાડ. ના ના, એવી વાત નથી. ભલે આપણે બંને શરત લગાડી હતી અને એ શરતના લીધે જ મેં રાજ સાથે લગ્ન કર્યા. પણ હવે એ મને પસંદ છે, એની સાથે રહેવું મને ગમે છે. અને એમ પણ એ ભલે ભિખારી હતો પણ વ્યક્તિ ખૂબ સારો છે, એનો સ્વભાવ ખૂબ સારો છે અને મને ખૂબ જ અન્ડરસ્ટેન્ડ કરે છે. અરે ફાલ્ગુની, એ ભિખારી છે ને ભિખારી જ રે, એનામાં કંઈ ફરક ના પડે. તું તારું તો વિચાર, તારું સ્ટેટસ વિચાર, તારા ફેમિલીનું વિચાર. કેવી વાત કરે છે તું? મને એમ કે તું મારી ફ્રેન્ડ છે, તું મને સમજશે, પણ તું પણ આવી વાત કરે છે. હું તારી ભલાઈની વાત કરું છું. હા, તારા લીધે તારા મમ્મી પપ્પા બધા જ હેરાન થઈ રહ્યા છે અત્યારે. હા તો એ થોડો સમય થશે, પછી રાજ સ્ટેબલ થઈ જશે ને પછી એવું બધું કાંઈ નહીં થાય. એટલે તું એ બધાની ચિંતા નહીં કર, મેં બધું વિચારી જ લીધું છે. અને હું અત્યારે બહાર એટલા માટે જ ગઈ હતી કે એના માટે કોઈ સારી એવી જોબ શોધું જ્યાં એ સ્ટેબલ થઈ શકે. આ બધું કંઈ નથી થવાનું. માણસ જે જન્મજાત હોય ને એ જ રહે, એનામાં કંઈ ફરક ના પડે. અને તને ખબર છે એ કોણ છે, ક્યાંથી છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, કંઈ જ ખબર છે નહીં ને. આવા વ્યક્તિ પર તું કેમ ભરોસો કરી શકે? ફેમિલી બેકગ્રાઉન્ડથી શું ફરક પડે? અત્યારે હું જાણું છું કે એ મારો પતિ છે અને હું એની પત્ની. મારા માટે એટલું જ કાફી છે. જો હું એને પ્રેમ કરવા લાગી છું અને કદાચ એ પણ મને પ્રેમ કરે છે. અને બીજી વાત એ કે એ પણ મને એ જ કહેતો હતો કે તું મને છોડી દે, તારા મમ્મી પપ્પાને દુઃખ ના આપ. તું વિચાર કર, એ વ્યક્તિ ભિખારી હોવા છતાંય મને આવી સલાહ આપતો હોય તો એના જેવું દિલ કોની પાસે હોય? એ બધું સિમ્પથી ગેઇન કરવા માટે કરે છે. ગાંડી થઈ ગઈ છે કે શું? જો એવું નથી હોતું, જો એને સિમ્પથી ગેઇન કરવી હોય ને તો બધું જ કરી શકે છે. પણ મારાથી દૂર થવાની વાત કરે એનો મતલબ તો એ જોઈને કે જાણી જોઈને પોતાના પગ પર કુહાડી મારે છે. તેમ છતાંય હું એને મારાથી દૂર નથી કરવા માંગતી. નથી માનું? જો આ પોસિબલ નથી એટલે તું કંઈક હેરાન બીજી વાત- થવું છે? હું કાંઈ હેરાન નથી થતી. કહું છું ને કે હું ખુશ છું. એટલે આ વાત પડતી મૂક. તારો ભાઈ મળ્યો હતો મને, શું કહેતો તો? કહેતો હતો કે આની સાથે લગ્ન કર્યા એના કરતાં મારી સાથે લગ્ન આ કર્યા. તો બરાબર જ કહે છે ને, શું ખોટું કહ્યું એને? મારો ભાઈ બરાબર જ કહે છે. એક ભિખારી સાથે રહેવું એના કરતાં તો મારા ભાઈ સાથે લગ્ન કરવા શું ખોટા છે? તું પણ મારો ભાઈ આવી- ભીખ નથી માંગતો. તું પણ આવી વાત કરે છે? અચ્છા, એટલે સમજમાં આવ્યું. આગળ તારા ભાઈએ મને પ્રપોઝ કર્યું હતું અને મેં ના કહી હતી, એટલા માટે અત્યારે તમે બંને ભાઈ બેન મારા અને રાજ વચ્ચે ઝઘડા કરાવવા માંગો છો. અરે એમ જ અમે થયું શું ને? ઝઘડા કરાવ્યા? અમે કંઈ કોઈને ઝઘડા નથી કરાવ્યા. મારો ભાઈ શું કામ તમારા લોકો વચ્ચે ઝઘડા કરાવે? મારો ભાઈ તો બિચારો, તું મારી ફ્રેન્ડ છે એટલા માટે તારી દયા ખાઈને એમ કહે છે કે એ તારી સાથે લગ્ન કરી લેશે. એક તો મારો ભાઈ સેક્રિફાઈસ કરે અને ઉપરથી તું પાછા એની ઉપર જ બ્લેમ કરે. વાહ! ના ના, મને તારા ભાઈનું કોઈ સેક્રિફાઈસ નથી જોઈતું. હું મારી રીતે ખુશ છું એટલે મારી લાઈફમાં છે ને તારે કે તારા ભાઈએ ઇન્ટરફેર કરવાની કોઈ જરૂરત નથી. જો રાજ સાથે હું બધી રીતે ખુશ છું એટલે પ્લીઝ તું છે ને હવે પછી તારા ભાઈના લગ્નની વાત મારી સાથે નહીં કરતી. જો રાજ કદાચ મને છોડીને જતો પણ રહે ને તો પણ હું એકલી રહીશ, પણ તારા ભાઈ સાથે તો લગ્ન નહીં જ કરું. મારા ભાઈએ તારું શું બગાડ્યું છે કે તું એને આટલી બધી નફરત કરે છે? તારા ભાઈએ મારું કંઈ નથી બગાડ્યું, પણ એ મને પહેલેથી જ પસંદ નથી. એમ પણ તને પોતાને જ ખબર હશે કે તારા ભાઈના લક્ષણ કેવા છે. દારૂ પીવે છે, શું છે? એ તો એ બંધ કરી દેશે. દારૂ જ પીવે છે ને, ભીખ તો નથી માંગતો ને. ભીખ નથી માંગતો, પણ કેટલા લેણદારો તો એના માથે ઊભા જ હોય છે. એટલે એ બધું તો તને ખબર જ હશે ને. તું જ પૈસા ચૂકવે છે એને. જો તું મારી ફ્રેન્ડ છે, તને હું જવા માટે નહીં કહીશ, પણ બીજી વખત આ બધી વાત કરવી હોય ને તો પ્લીઝ મારા ઘરે નહીં આવતી. કેમ છો? બસ મજામાં. કેવું ચાલે છે? આ ઘરે ફાવી ગયું? હા,
આવી જ જાય ને. જેને ફાલ્ગુની જેવી જીવનસાથી મળે એને શું પ્રોબ્લેમ હોય? હે, સાચું કહું ને તો હું તો બહુ ભાગ્યશાળી છું કે આ ફાલ્ગુની મને મળી ગઈ. ખબર નહીં ઈશ્વર મારા પર કેટલો બધો મહેરબાન થઈ ગયો. એનો આભાર માનું ને એટલો ઓછો છે. એ વાત તો છે, પણ તમને એવું નથી લાગતું કે આ ફાલ્ગુની તમને મળી ગઈ છે અને જે રીતે તમને રાખે છે, તમે જે હાલતમાં હતા એમાંથી તમને જેવા બનાવી દીધા છે એ પ્રમાણે તો હવે ના. તમારે એની જિંદગીમાંથી જતું રહેવું જોઈએ. અરે આ કેવી વાત કરો છો? સાચું કહું ને તો ફાલ્ગુની જેવી છોકરી મળવી નસીબવાળાનું જ કામ છે. ખરેખર મને આ ભિખારીમાંથી એણે રાજા બનાવી દીધો. એ જ વાત છે ને, એણે તમને ભિખારીમાંથી રાજા બનાવી દીધા, જુઓ. પણ તમે એની જિંદગીમાં જઈને એની જિંદગી સાવ ખરાબ કરી નાખી. જુઓ, કેમ તમે આવું કેમ બોલો છો? હા તો હા, તમે રહ્યા એક ભિખારી. મારી બેનપણી ભિખારી સાથે લગ્ન કરીને રહી છે અને હું કંઈ નથી કરી શકતી. જુઓ એના મમ્મીએ પણ મને બોલાવીને વાત કરી હતી. જુઓ, એણે જ મને સામે ચાલીને લગ્નની વાત કરી હતી. એ મને પ્રેમ કરે છે. કોઈ પ્રેમ નથી કરતું, તમે વહેમમાં છો. હા તો અમે બંને શરત લગાવી હતી. એ દિવસે ખબર છે તમે ત્યાં મળ્યા હતા, અમે બંને ચાલતા જતા હતા. મેં એને એવું કહ્યું કે 10 મિનિટની અંદર જે છોકરો તને મળે એની સાથે તારે લગ્ન કરી લેવાના, અને એ ચેલેન્જ એણે પૂરી કરી. બસ ધેટ્સ ઇટ. બાકી પ્રેમ કંઈ નથી. એટલે તમે એ વહેમમાં ના રહો. અચ્છા, એવું છે. હા, અને આ વસ્તુના લીધે એ છોકરીની અત્યારે જિંદગી ખરાબ થઈ રહી છે. જો તમને એના માટે થોડીક પણ રિસ્પેક્ટ હોય ને તો તમે એમને કયા વગરના અહીંયાથી જતા રહો. એને ખબર પણ ના પડવા દો ને તમે જતા રહો. જો એને ખબર પડશે તો એ તમને નહીં જવા દે. અરે પણ મેં એને સમજાવી અને સમજવા તૈયાર નથી. જો તમે કહેતા હોય એવું હોય તો તમે કહો એમ. મારે જતું રહેવું જોઈએ, પણ હું કીધા વગર જાઉં તો એ વધારે દુઃખી થશે. હું એને એમાં સમજાવીને શું દુઃખી થવાની? ના. કીધા વગરનું જતું રહેવાનું. જો તમે એને કહેવા રહેશો તો વાત પતી ગઈ. તો એ તમને ક્યારેય નહીં જવા દે. હું સમજાવીશ એને કે વાસ્તવિકતા સ્વીકારવી બહુ અઘરી છે. આજની તો કાલે લોકો એને પણ મેણા બોલશે. એ બધું હું મારી રીતે સમજાવી દઈશ. કારણ કે જો મારા લીધે એ દુઃખી થતી હોય ને તો હું ક્યારેય એવું નહીં ઈચ્છું. કારણ કે હું એને સાચા દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. એને એ જ કદાચ વાંધો છે કે તમે એને પ્રેમ કરવા લાગ્યો છો ને એ ફસાઈ છે તમારામાં. તમને હવે ના નથી પાડી શકતી. તમને કહી નથી શકતી કે તમે જતા રહો. કંઈ વાંધો નહીં. એ ના ના પડી શકતી તો કાંઈ નહીં, પણ હું તો એને સમજાવીને જઈ શકું છું ને. હા, એના માટે હું આટલું તો કરી જ શકું. એ જ. અને જુઓ, જે માણસ સાચો પ્રેમ કરતો હોય ને એ ત્યાગ કરીને પોતાનો પ્રેમ સાબિત કરે. તો જો તમે એને પ્રેમ કરતા હોય, તમે એની રિસ્પેક્ટ કરતા હોય તો તમે એને છોડીને જતા રહો અને એને એની જિંદગી શાંતિથી જીવવા દો તો વધારે સારું પડશે. ઠીક છે, તો આ વિદાય સમારંભ આજે જ ગોઠવી નાખીએ. તમે પણ આવજો એમાં સામેલ થવા. તમે અને તમારા ભાઈ બંને. એને સમય હોય તો લેતા આવજો. આજે જ બધાની સામે હું એને સમજાવી અને આ ઘર છોડીને જતો રહીશ. એટલે એને ક્યારેય પ્રોબ્લેમ પણ નહીં થાય. કારણ કે આપણે જેને પ્રેમ કરતા હોય ને એના ચહેરા પરની ખુશી જ આપણા માટે મહત્ત્વની હોય છે. બરાબર છે. સમજદાર તો તમે છો. કંઈ નહીં, મળીએ આજે. હા, મળીએ. ફાલ્ગુની, અમે જે પણ કહીએ છીએ ને તારા સારા માટે કહીએ છીએ, પણ તું કેમ સમજતી નથી? જો હવે તો રાજમાં ઘણો ચેન્જીસ આવી ગયો છે અને તમે લોકો શું કામ એકને એક વાત મને સમજાવ્યા કરો છો? હું તમને કહું છું ને કે હું એની સાથે જ રહેવા માંગુ છું અને હું ખુશ છું એની સાથે. અરે ભિખારી છે યાર, હું ખુશ છું તું. અને આમ જો તું ભિખારી હતો, હવે નથી. પપ્પા તમે એને છે ને આ ભિખારી ભિખારી બોલવાનું રહેવા દેજો. મારાથી હવે નથી સંભળાતું. તું મને કહેતી હતી ને કે આપણે રસ્તો કાઢશું. અરે મેં એને છે ને પૈસા માટે પણ કીધું, પણ એ તો માનતો નથી. પાછો હું કઈ ખબર છે મને? ફાલ્ગુની કે તો જ આ ઘરમાંથી જાઓ. પૈસા માટે કીધું એટલે
શું કહો તમે કહેવા શું માંગો છો? એ તો અમારી વાત હતી. ના ના બોલો ને. એટલે તમે એને પૈસાની ઓફર કરી એમ? હા તો વળી શું કરે તો? તો એણે પૈસા લેવાની ના પાડી. હા હા એને થોડા પૈસાથી થોડી પેટ ભરાવાનું છે. એને તો બધી પ્રોપર્ટી જોઈતી હશે. ના જોયાનું ભાડ્યું છે ભિખારીએ. તમે લોકો છો ને હંમેશા નેગેટિવ જ વિચારો છો. તમે એમ કેમ નથી જોતા કે એમણે પૈસાની જગ્યાએ મને પસંદ કરી? જો કોઈ વ્યક્તિને લાલચ હોય ને તો એ પૈસા લઈને જતો રહેતો, પણ એ મારો સાથ નથી મૂકવા માંગતો, એટલા માટે જ મને છોડીને નથી જતો. જો તમે લોકો છે ને પ્લીઝ એની સાથે આવો વ્યવહાર નહીં કરો. હું એની સાથે ખુશ છું અને એની સાથે જ રહેવા માંગુ છું. ખાલી ખુશીથી પેટ નથી ભરાતું. હા સાચી વાત છે. આ તારા મમ્મી પપ્પાની વાત સાચી છે. જો એ લોકો નથી ઈચ્છતા કે તું મારી સાથે રહી અને તું મારી સાથે જોડાયેલી રહી. સાચું કહું ને તો એ લોકો એની જગ્યાએ સાચા છે. કારણ કે આ લોકો એને બોલતા હોય કે તે એક ભિખારી સાથે લગ્ન કરી લીધા, અને કોઈ પણ મા બાપ એવું નથી ઈચ્છતા કે પોતાની દીકરી કોઈ ભિખારી સાથે લગ્ન કરે. રાજ, તારી આ બધી વાત છે ને એણે જ મારું દિલ જીતી લીધું છે. સાચું કહું ને તો પહેલાં મને પણ તારી સાથે લગ્ન નહોતા કરવા, પણ હવે હું દિલથી કહી શકું છું કે તું મારો પતિ છે અને હું તને પ્રેમ કરું છું. એટલે પ્લીઝ તું આ લોકોની વાતને મન પર ન લે અને મને છોડીને જવાની વાત ન કર. જો તારા મારી સાથે લગ્ન થવા અને તારે લગ્ન કરવા, હા કોઈ ઈશ્વરનો સંકેત નથી. આ તો તેને તારી ફ્રેન્ડે શરત લગાવી હતી અને એ શરત તું હારી ગઈ. એ તારી ચેલેન્જ એક્સેપ્ટ કરી છે એ હું જાણું છું. બધી વાતની મને જાણ થઈ ગઈ છે. હું શું કામ હારી ગઈ? મેં શરત લગાવી હતી ને મેં તારી સાથે લગ્ન કર્યા, અને સાચું કહું ને તો મને હવે એ વાતનું કંઈ દુઃખ પણ નથી કે મેં તારી સાથે લગ્ન કર્યા. જો હવે છે ને દુનિયાની કોઈ પણ તાકાત આવી જાય ને તો તને મારાથી અલગ નહીં કરી શકે. એટલે પ્લીઝ તું છે ને આવી વાત નહીં કર. જો ફાલ્ગુની, આ બધું કહેવું અને કરવું એમાં બહુ ઘણો બધો તફાવત હોય છે. હજી મંજિલ બહુ લાંબી કાપવાની છે. એટલે મારું માન કે તું મારાથી અલગ રહે ને એમાં જ તારી ભલાઈ છે. અને જો હા જો એ એના મોઢે જ કે છે અને બરાબર કે છે રાજ. એ જાતે જ સમજી ગયો છે તો જવા દે ને એને. છો રાજ, હું તને કશે નથી જવા દેવા. અરે એને જવું છે તો જવા દે ને. શું કામ રોક્યા કરે છે વારે? તમને લોકોને ના મંજૂર હોય ને તો હું આ ઘર છોડવા તૈયાર છું. ફાલ્ગુની, અરે જો મારી વાત જો હું તારી સાથે કશે પણ રહી લઈશ. આપણાથી જે બનતું હશે ને એ કરીશું, પણ હવે છે ને કોઈ મને તારાથી અલગ કરવાની વાત કરશે ને તો એ મારાથી નહીં સહેવાય. સમજવાનો પ્રયત્ન કર. જેમાં તારા મા બાપ જ ખુશ નથી એ વસ્તુ કરીને તું ભવિષ્યમાં પણ દુઃખી થઈશ. તો જો તું ખુશ રહેશે મારા વગર એ મને કહી દે. મારું તું હા પાડી દેશે ને તો હું તને જવા દઈશ. જો મારી હા પાડવી કે ના પાડવી એનાથી કોઈ ફરક નથી પડતો, પણ ફરક પડે છે તારા મમ્મી પપ્પાથી. તારા માટે એનો પ્રેમ ઓછો થઈ જાય એવું નથી ઈચ્છતો. અત્યાર સુધી એને દાઢ પોથી તેને ઉછેરીને મોટી કરી હોય અને તું તારી ખુશી માટે એને દુઃખી કરીને હું એવું નથી ઈચ્છતો. એ મારી વાત સાંભળ. તું કોઈ સારો છોકરો ગોતીને લગ્ન કરી લે છે. સારું, હવે મારે જવું પડશે. હું જઈ રહ્યો છું. અરે સારા છોકરા છે મારા મિત્ર, લાખોપતિના છોકરાઓ છે. આવી ગયા તમે. વાહ દીકરા વાહ. દીકરા, હા, તમે આ કોઈ સામાન્ય ભિખારી નથી. તમે જેને ભિખારી ગણતા હતા, તમે જેને એમ માનતા હતા કે આ રૂપિયા માટે આ ઘરમાં આવ્યો છે, એ બીજો કોઈ નહીં. હું શેઠ ધનરાજ અને આ મારો છોકરો છે. લ્યો વાત કરો છો? આ જોવો તો ખરા. હવે આ નાટક ચાલુ કરી દીધા. આ પૈસાવાળા બાપાએ બનાવી લીધા. જો તમે કદાચ જાણતા નથી અને કદાચ તમારે ગૂગલમાં સર્ચ કરવું હોય તો કરી લો કે આ વ્યક્તિ કોણ છે. ના ના હું જાણું છું. તમારી તો ઘણી બધી ફેક્ટરીઓ અને બધું ચાલે છે ને. મને જ ખબર નથી મારો કેટલા ધંધા છે. ધોમ રૂપિયો છે મારી પાસે. અને આ મારા દીકરાએ નિર્ણય કર્યો હતો કે જે છોકરી સાથે હું લગ્ન કરીશ ને
એ છોકરી મારા પૈસાને નહીં મને પ્રેમ કરતી હોય એવી છોકરી સાથે મારે લગ્ન કરવા છે અને એટલે જ એ ભિખારી બન્યો હતો, બાકી ભિખારી છે નહીં. એટલે તમે ખુશનસીબ છો કે આજ તમારી દીકરી મારી પુત્રવધુ બને છે. મેં તમારો ફોટો પેપરમાં પણ જોયો હતો, યાદ આવ્યો. મમ્મી પપ્પા આ બહુ મોટા બિઝનેસમેન છે. હા બેટા, અમે એમને ગૂગલમાં જોયું, નામ સર્ચ કર્યું. ધનરાજભાઈ, પણ અમારી ભૂલ ગણાય હો ભાઈ, માફ કરજો. જોયું ને, અને મારા ભગવાન ઉપર ભરોસો હતો કે મારી સાથે જે પણ કંઈ કરશે ને એ મારા ભલા માટે જ હશે, અને એટલા માટે જ તું મને મળ્યો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ કે એક ભિખારી હોવા છતાં તે મને પસંદ કરી લીધો. અને બીજી વાત એ કે જ્યારથી હું તારી સાથે રહું છું ને ત્યારથી મેં જોયું છે કે પ્રેમ અને લાગણી કોને કહેવાય. પણ દુઃખ એક વાતનું હતું કે તારા મમ્મી પપ્પા મને એક્સેપ્ટ કરવા તૈયાર નહોતા. જો પહેલેથી જ મેં એને કહી દીધું હોત ને કે હું શેઠ ધનરાજનો દીકરો છું તો એ હસતા મોઢે કદાચ મને સ્વીકારી લે. પણ હું એવું ઈચ્છતો હતો કે જે છોકરી મારા જીવનમાં આવે એને મારા પૈસાની નહીં પણ ખરેખર મારી જરૂર હોય, કે મારા સુખ દુઃખમાં એ મારી સાથે ઊભી રહી, કે નહીં કે ખાલી સુખમાં. પણ જો કદાચ તમે ના પાડશો તો હું ફાલ્ગુનીને અહીંયા જ મૂકીને જતો રહીશ. અરે ના કહેવાની જરૂર નથી. જો બેટા, પહેલાં તો અમારી પણ ભૂલ છે કે તને ન કહેવાના વેણે કીધા, રાજને ન કહેવાના વેણે કીધા. કહેવાય છે ને કે કુદરત જોડીઓ બનાવે છે, જેના કિસ્મતમાં જે હોય એ જ મળે છે. આજે સાબિત થઈ ગયું છે. સાચી વાત છે. રાજ, અમને માફ કરી દેજે. તને તો ખબર છે ને, દીકરીના મા બાપ છીએ એટલે દીકરીને સારા ઘરે વળાવી એ દરેક મા બાપનું સપનું હોય. તમારે અને માફી માંગવા બસ એ લાલચમાં જ તારું પણ અપમાન કરી બેઠા. જુઓ, હું જાણું છું કે મા બાપ તરીકે તમે જે પણ કર્યું ને એ બરાબર કર્યું છે, પણ હવે તમને સત્યની જાણ થઈ ગઈ છે ને, બસ તો પછી હવે આગળ વિચારવાનું કંઈ રહેતું નથી. તો હવે રાજ, અત્યારે ખાલી તારે જ મારી સાથે આવવાનું છે, ફાલ્ગુનીને નહીં. અરે કેમ? અરે ફાલ્ગુનીને તો હું ધામધૂમથી મારા દીકરાનો વરઘોડો અહીંયા આવશે અને ધામધૂમથી આખા સિટીમાં ઇતિહાસ બની જવો જોઈએ કે આ શેઠ ધનરાજના દીકરાના લગ્ન છે. એવી રીતે ધામધૂમથી લગ્ન કરવા માંગુ છું. હા હા, અમારે પણ એક દીકરી છે. કેમ ઠીક નહીં? છે, તો પછી મળીએ વરઘોડા સાથે. જલ્દી. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા, પેલો મારો ભીખનો વાટકો છે ને એ કરિયાવરમાં અરે, લીધી અરે. આવજે. જાઓ.